નમસ્કાર, ચેનલ લાઈવ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સેવક। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। ઉકાઈમાંથી પાણી છોડવાનો ક્રમશઃ ઘટાડાતા તાપીની સપાટીમાં ઘટાડો। મનપા દ્વારા ફ્લડ ગેટ ખોલી દેવાતા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસર્યા। સુરત રેલવે સ્ટેશન પાસેથી અફીણના જથ્થા સાથે 2 ઝડપાયા। એસઓજીએ બાતમીને આધારે ઝડપી પાડ્યા। નવનિર્મિત તાપી જિલ્લા સેવા સદનનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ। તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ। ઉધનાના યાર્નના ગોડાઉનમાંથી લાખોની ચોરી। તસ્કરો યાર્નના 21 કાર્ટૂન ચોરી ગયા। અને ગુજરાત વિકાસ સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। ઉપરવાસમાં વરસાદ બંધ થતા પાણી છોડવાનું ઓછું કરાતા તાપીમાં પાણીની સપાટી ગઈકાલ કરતા ઘટી છે, પરંતુ ફ્લડ ગેટ બંધ હોવાને કારણે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેવા વિસ્તારોના ફ્લડ ગેટ ખુલ્લા મુકાતા આજે સાંજ સુધીમાં પાણી ઓસરી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। તેમજ જે વિસ્તારમાં પાણી ઓસરી ગયા છે ત્યાં પ્રશાસન દ્વારા સાફ સફાઈનું કામ પણ કરવામાં આવી રહ્યું છે। શહેર પોલીસના સ્પેશિયલ ગ્રુપે સુરત રેલવે સ્ટેશન સામેની બિસ્મિલ્લા હોટલ પાસેથી ₹13,000ના અફીણ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા। એસઓજીના પીઆઈ જબ્બાને શનિવારે સાંજે 2 ઈસમો વલસાડથી ટ્રેન મારફતે અફીણ લઈને સુરત વેચવા આવવાના હોવાની બાતમી મળી હતી, જેના આધારે એસઓજીના સ્ટાફે શનિવારે સાંજે રેલવે સ્ટેશન સામેની બિસ્મિલ્લા હોટલ પાસે ખાનગી રાહે વોચ ગોઠવી સુરતમાં અફીણ ડિલિવરી કરવા આવેલા મોહમ્મદ તારિક અંસારી અને મોહમ્મદ ફયાન અંસારીને ઝડપી પાડી તેમની પાસેથી ₹13,300ની કિંમતનો 446 ગ્રામ અફીણ કબજે કર્યું હતું અને મૈધરપુરા પોલીસને બંનેનો કબજો સોંપતા મૈધરપુરા પોલીસે બંને સામે એનડીપીસી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।
એટલે તું આવી જાય ને મહિલા પર તું લાલ દરવાજા અમને થોડું 5-10 મિનિટ જેલમાંથી લાવ્યું છે તને જેલનું નામ નથી ખબર કઈ એને શું કામ તારા ઘરે લઈ જાય છે मेरे को इसके पास मेरा पैसा बाकी है मेरे बिजनेस में जग मारवा छोड़ा તાપી જિલ્લાના વડુ મથક વ્યારા ખાતે નવનિર્મિત જિલ્લા સેવા સદનમાં લોકાર્પણ માટે ગુજરાતના મુખ્યમંત્રી 9મી સપ્ટેમ્બર એટલે કે રવિવારે પધારવાના છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તંત્રના અધિકારીઓ સહિત પોલીસ તંત્ર પણ કામ જોરશોરથી કરી રહ્યું છે. ઉધનામાં આવેલા દોરીવાલા કમ્પાઉન્ડમાંથી યાર્ડના કાર્ટૂનના ગોડાઉનનું દરવાજાનો નકુચો તોડી ગોડાઉનમાં પ્રવેશ કરી ₹4 લાખના કિંમતના 21 નંગ યાર્ડના કાર્ટૂનની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ નાસી જવા પામ્યો હતો, જેની ફરિયાદ ગોડાઉનના માલિક સંદીપ ભરત શાહે ઉધના પોલીસ મથકમાં કરાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના તાપી રેલવે સ્ટેશનથી બોમ્બે તરફ જતા આવેલે દમણગંગા નદીની ઉપર આવેલા રેલવે બ્રિજ ઉપર ગઈકાલે 2:15 વાગ્યાની આસપાસ વાપીથી મુંબઈ તરફ જતી ઇન્દોર પૂના સુપરફાસ્ટ ટ્રેન દમણગંગા બ્રિજ ઉપર પસાર થતી હતી. તે દરમિયાન બ્રિજ ઉપરથી 5 જેટલા યુવાનો પગપાળા પસાર થતા હતા. અચાનક ટ્રેન આવી જતા 2 જણા ટ્રેનની અડફેટે આવી જઈ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લામાં ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી નર્મદા ડેમ ઓવરફ્લો થતા એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં એક તરફ નર્મદા ડેમ ઓવરફ્લો હોવાને કારણે હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે, ત્યારે બીજી બાજુ નર્મદા ડેમનું આ દ્રશ્ય જોવા માટે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
સજાતીય સંબંધોના શોખીનોને પ્રલોભન આપી એકાંતમાં લઈ જઈ રોકડ રકમ દાગીના ઉતરાવી લેતી ગેંગના 4 સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ₹10,750ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ MS ઉમરા સાથે સ્ટાફના માણસો શનિવારે પેટ્રોલિંગ પર હતા. ત્યારે લિનિયર બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે શકમંદ હાલતમાં ઉભેલા દેવરાજ ઉર્ફે દેવો જાદવભાઈ મકવાણા, ભરત નાનજીભાઈ બાબર, પિન્ટુ ધીરુભાઈ સાવલિયા અને અમર ઉર્ફે રાહુલ ઉર્ફે કાલિયા અંકુશભાઈ વાનખેડેને અટકાવી પૂછપરછ કરતા ચારેય ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા અને સંતોષકારક જવાબ આપી ન શક્યા હતા, જેથી પોલીસે ચારેયની અંગ ઝડપી લેતા તેઓ પાસેથી ચોરીના સોનાનું પેન્ડલ અને વીંટી મળી ₹10,750નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ચારેયની સઘન પૂછપરછ હાથ ધરતા તેઓ લિનિયર બસ સ્ટેન્ડ પાસે રાત્રિના સમયે ઊભા રહી સજાતીય સંબંધોના શોખીનોનો પ્રલોભન આપી ઓટો રિક્ષામાં કે થોડે દૂર લઈ જઈ ધમકી આપી રોકડ રકમ અને ઘરેણાં પડાવી લેતા હોવાની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ચારેયની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ગુજરાત વિકાસ સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુવા શક્તિ વર્ષની ઉજવણીના ભાગરૂપે પૂણા ગામ સીતાનગર ચોકથી બોમ્બે માર્કેટ રોડ ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 વૃક્ષારોપણ કરાયા હતા અને 150 વૃક્ષોને ગુજરાતના મહાન પુરુષોનું નામ અપાયું હતું. સાથે સાથે 150 વૃક્ષોને સ્થાનિક દુકાનદારો દત્તક લીધા હતા અને 150 યુવાનોએ વ્યસન મુક્તિના સંકલ્પ પણ લીધા હતા. સરદાર સ્મૃતિ ભવન ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં ભગવાન સત્યનારાયણની કથા અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમાચારોને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ઉકાઈમાંથી પાણી છોડવાનું ક્રમશઃ ઘટાડાતા તાપીની સપાટીમાં ઘટાડો. મનપા દ્વારા ફ્લડ ગેટ ખોલી દેવાતા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસર્યા. સુરત રેલવે સ્ટેશન પાસેથી અફીણના જથ્થા સાથે 2 ઝડપાયા. એસઓજીએ બાતમીને આધારે ઝડપી પાડ્યા. નવનિર્મિત તાપી જિલ્લા સેવા સદનનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ.
ઉધનાના યાર્નના ગોડાઉનમાંથી લાખોની ચોરી, તસ્કરો યાર્નના 21 કાર્ટૂન ચોરી ગયા. અને ગુજરાત વિકાસ સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું અન્ય નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.